હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 માટે મિત્રો આપણે પેપર જશે સોલ્યુશન તેના વિડીયોઝ અપલોડ કરીએ છીએ, જેની અંદર આ વિડીયોમાં વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। મિત્રો જેની અંદર તમારા ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી બ્લુપ્રિન્ટના આધારે સંપૂર્ણ દ્વિતીય પરીક્ષા 2024ના આપણે પેપર અપલોડ કરીએ છીએ, જે મિત્રો મોસ્ટ આઈએમપી છે। તો દરેક વિડીયો પણ અપલોડ કરેલા છે, તો તમે એ પણ જોઈ લેશો। અન્ય વિષયના દરેક વિડીયો અપલોડ કરેલા છે, દરેક વિભાગ વાઇઝ પ્રમાણે તમે નિહાળશો। કુલ ગુણ મિત્રો 80 છે। તો ચાલો શરૂ કરીએ। નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। દરેકના 2 ગુણ રહેશે। કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે, 18 ગુણના થશે। પહેલો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલોઇડ પ્રજાની લાક્ષણિકતા જણાવો। તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી। આર્યો તેમને નિષાદ કહેતા હતા। તો તેઓ શ્યામ રંગ, લાંબુ અને પહોળો માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી। ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે। તેઓ માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2। આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય। તો આર્યો વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા। તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી। સમય જતાં તેમાંથી યજ્ઞ, યગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ। આથી કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા। જોઈએ પ્રશ્ન 3। સદીઓથી ભારતની પ્રજાએ વન્ય જીવોનું મહત્વ સ્વીકાર્યું છે, કેવી રીતે? જોઈએ જવાબ। સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે। તેમણે વન્ય જીવોનું મહત્વ સ્વીકાર્યું છે। હાથી, ગેંડો, ચીતો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાવર, રોદ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘોષ, સાહુડી વગેરે અનેક પ્રકારના વન્ય પ્રાણીઓએ ભારતની વૈવિધ્યપૂર્ણ બનાવી છે। વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે। લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે। એ પ્રાણીઓની સુરક્ષા માટે કાયદા બનાવ્યા છે, તેમજ તેમના જતન અને સંવર્ધન માટે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ બનાવ્યા છે। ભારતના બંધારણે આપણે રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિને સ્થાન આપીને તેમનું વન્ય જીવોનો ગૌરવ કર્યું છે। પ્રશ્ન 4। કથકલી નૃત્ય વિશે સમજ આપો। તો કથકલી મિત્રો કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે। પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાય। આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે। તેમના પાત્રનો ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે। કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત તથા રંગમંચ પડદા પર આવીને પોતાના સંગીતમય પરિચય આપે છે। એ પછી તેઓના ચહેરા, હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રો સજીવ કરે છે। ભારતમાં અને વિશ્વની કથકલી નૃત્યને વ્યાપક પ્રચાર કરવા કેરળના કવિ શ્રી વલ્લભધોળ, કલામંડળ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે। પ્રશ્ન 5। એલિફન્ટાની ગુંફાઓ વિશે માહિતી આપો અથવા ટૂંકમાં જણાવો। તો એલિફન્ટાની ગુંફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલ છે। પોર્ટુગીઝો અરબ સાગરના આ દ્વીપ એલિફન્ટાની ગુંફાઓ પર સૌપ્રથમ આવે ત્યાંની હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી, તેથી એ જોઈ તેનું નામ એલિફન્ટા આપી દીધું। અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી કહે છે। મિત્રો આ જે છે તમને વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે। અહીં એલિફન્ટાની 7 ગુફાઓ પૈકી ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે। તેમાં ભગવાન શિવના 3 સ્વરૂપો છે, એટલે કે ભવ્ય ત્રિમૂર્તિ છે। તેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે। એજન્ટાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પ રચનાઓ છે। તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની સંસ્થા યુનેસ્કોએ ઈસવીસન 1987માં વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કર્યો છે। જોઈએ પ્રશ્ન 6। ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો। તો કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુંફામાં આવેલું છે। કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું। એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડરાવવામાં આવ્યું છે। તેને અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે। તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે। દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે। કેટલાક કલા વિવેચકો અને કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડરાયેલું મહાકાવ્ય કહે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7। ભારતની જમીનના પ્રકારો કેટલા છે અને કયા કયા? તો તેના 8 પ્રકારો છે। કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન,
કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. પ્રશ્ન 8. આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. સાથે જોઈએ જવાબ. તો આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો અને અવકાશયાનો ખનિજોમાંથી બનાવવામાં આવે છે. એ યંત્રો અને અવકાશયાનોના સંચાલન માટે પણ ખનિજોનો ઉપયોગ થાય છે. યંત્રો દ્વારા દેશના નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. વિવિધ પ્રકારના ખૂબ જ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે. તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી ઊંડિયામણો કમાઈ આપે છે. પરિણામે દેશનો ખૂબ આર્થિક વિકાસ થાય છે. તેથી આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. ત્યારબાદનો 9મો પ્રશ્ન છે, નિર્વનીકરણના પ્રભાવ વિશે લખો. જવાબ છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે. તે ઉપરાંત માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડ્યા છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુઓના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. પ્રશ્ન 10. પરિવહન ઉપકરણ રેલવે ઉદ્યોગનો ટૂંકમાં પરિચય આપો. તો ભારતીય રેલ પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડીના વગેરે જે છે પોતે તૈયાર કરે છે. રેલવેના પાટા, રેલ સ્લીપરો અને એન્જિનના અને વાહિલ ભારતના લોખંડ પોલાદના કારખાનામાં બને છે. રેલવે એન્જિનનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે. અહીંના કારખાનામાં ડીઝલ અને વિદ્યુત ચીનો બનાવે છે, જે ઇંધણ સક્ષમ અને પ્રદૂષણ મુક્ત હોય છે. મુસાફરીના ડબ્બા પેરામ્બર, બેંગ્લોર, કપૂરથલા અને કોલકાતામાં બને છે. વેગનો રેલવેના કારખાનામાં તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે. પ્રશ્ન 11. પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ સાથે વિકસ્યો છે. તો શણ ઉદ્યોગ ક્ષેત્રની નિકટતા, સસ્તા જળ પરિવહનની સુવિધા, શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવ શ્રમ કે બેંકો અને વીમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસો માટે બંદરોની 5 સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ વિકસ્યો છે. શણને સંસાધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટા ભાગની શણ મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન 12, જેની અંદર મિત્રો 12મા નંબરે છે, બળવાખોરી કોને કહેવાય? ભારતમાં આતંકવાદ અને બળવાખોરી સી રીતે કરી છે? તો પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હિંસક પ્રવૃત્તિને બળવાખોર કહેવાય. બળવાખોરની આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગણી શકાય. ભારતમાં આતંકવાદ અને બળવાખોરીએ દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા અને વિકાસ માટે મોટું જોખમ ઊભું કર્યું છે. પ્રશ્ન 13. આતંકવાદ એટલે શું? તો કે જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે, તેને આતંકવાદીઓ કહેવાય છે. તેમણે ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવાય. આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે. મિત્રો આ હતું તમારા વિભાગ 2નું સોલ્યુશન. હવે વિભાગ Cના સોલ્યુશન માટે તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે ઉપરાંત આપણે ચેનલ પર જશો ત્યાંથી પણ મળી જશે. આપણે ચેનલ પર મિત્રો તમારા દરેક વિષયના વિડીયો અપલોડ કરેલા છે, એ પણ તમે જોઈ લેશો.